હલો મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મિત્રો, હવે જન્માષ્ટમી છે એ નજીક આવી રહી છે, તો આપણે છે યાદથી જન્માષ્ટમીની રસોઈ બનાવવાની છે એ શરૂઆત કરવાના છીએ. તો ચાલો ફટોફટ છે એ વળગી જાય. તો આ છે ને ચૂલે આપણે ફળિયામાં તો છે બધું રિનોવેશનનું કામ હતું, એટલે ધૂળ ને ગારો છે બહુ જ નહોતો. ચૂલે છે એ આપણે રસોઈ છે એ થાય એમ બહુ હતી નહીં, અને વરસાદના રેડા છે એ આવ્યા રાખે છે. તો આપણે છે એ ગેસ ઉપર જ છે આ વખતે જન્માષ્ટમીની અડધી રસોઈ બનાવવાની છે ને અડધી ચૂલે ને એવું બધું હાઈલા રાખે છે. તો આપણે છે ને અહીંયા તેલ ગરમ કરવા છે એ મૂકી દીધું છે, અને આપણે છે એ નવી જ રીતના છે એ ચેવડો બનાવવાનો છે. તો આ બધા મસાલા ને બધી વસ્તુ સાથે છે એ આપણે તૈયારી કરી લીધી છે. તો ચાલો આજે છે ને આપણે જન્માષ્ટમીની રસોઈમાં સૌથી પહેલાં છે ને આ વખતે આપણે ચેવડો બનાવવાનો છે, એ પણ એકદમ નવી જ રીતના. અને ચેવડો છે ને આપણે 3 થેલી છે મોટી મોટી એનો બનાવવાનો છે, કારણ કે જન્માષ્ટમીમાં ભાઈ આવે ને તો પછી એને પણ નાસ્તો છે એ પાછો લઈ જવો હોય, તો આપણે વધારે જ છે એ બનાવવાની. તો આપણે 3 થેલીનો છે એ ચેવડો બનાવવાનો છે, અને એ પણ એકદમ નવી જ રીતનો. તો સૌથી પહેલાં છે ને મિત્રો આપણે તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો આપણે મમરા છે એને ડાયરેક્ટ તેલમાં છે આ રીતના નાખતા જશું, અને મમરાને છે એ આપણે પેલા તળી લેશું. આ જ રીતના આપણે છે એ સૌથી પહેલા છે એ 3 થેલી મમરાની છે એ તળી લેવાની છે. તો તમે આ રીતના મમરા તળશો ને તો તમારો ચેવડો છે ને એ 1 મહિનાથી 2 મહિના સુધી પડ્યો રહેશે ને તોય હવાશે નહીં, અને ખોરો પણ છે એ થશે નહીં. નાનાથી ચેવડો પણ છે એનો સ્વાદ પણ બહુ સરસ છે એ આવે છે. તો 3 થેલી આપણે આ રીતના પહેલા તળી લેશું. તો આ રીતના છે આપણે 3 થેલી છે એ તળી લીધી છે, અને હારે હારે છે એ આપણે એમાં મસાલો પણ છાંટતા જવાનો છે. તો આપણી છેલ્લે તળેલી કોથળી છે એની ઉપર આપણે હળદર નાખી દેશું અડધી ચમચી જેટલી. 1 ચમચી છે એ લાલ મરચું પાવડર નાખી દેશું. અડધી ચમચી છે એ આપણે નમક નાખી દેશું. થોડોક છે એ આમચૂર પાવડર નાખી દેશું. થોડીક છે એ આપણે વરિયાળી નાખી દેશું. થોડોક છે આપણે ચેવડાનો મસાલો નાખી દેશું, અને 1 ચમચી જેટલી છે એ ખાંડ નાખી દેશું. આ બધી વસ્તુને છે એ મિક્સ કરી લેવાની છે. હવે મમરા તળ્યા ને તો આપણું તેલ છે એ ઓલમોસ્ટ વધારે પડતું છે એ ઓલું થઈ ગયું, વપરાશમાં આવી ગયું હતું. તો આપણે છે એ નવું થોડુંક તેલ છે એ મૂકી દીધું છે ગરમ કરવા. તો એ ગરમ છે એ થઈ ગયું છે, તો એમાં લીમડાના પાન નાખી અને આપણે છે એને ચેવડાની ઉપર નાખી દેવાનું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો આપણે છે એ હવે ચોખ્ખાના પૌવા છે એ ચાયણીમાં આ રીતના રાખી અને આ રીતના છે એ તળી લેવાના છે. આપણા ચેવડાની અંદર છે એ નાખી દેવાના છે. આ જ રીતના આપણે બધા ચોખાના પૌવા છે એને તળી લેવાના છે. રીતના આપણા ચોખાના પૌવા છે એ પણ તરાઈ ગયા છે. તો આપણે એમાં પણ સેમ એ જ રીતનો બધોય મસાલો છે એ ભેળવતું જવાનું છે, અને મિક્સ છે એ બધોય કરી લેવાનું છે. તો હવે આપણે છે એ આપણે આ મકાઈના પૌવા છે એ લઈ લેવાના છે અને તળી લેવાના છે. તો આપણે આ રીતના છે એ બધાય મકાઈના પૌવા છે એને પણ તળી લેવાના છે, અને જેમ આગળ આપણે ચોખાના પૌવામાં અને મમરા તરી અને મસાલો ભેળવો એ જ રીતના મસાલો છે એ ભેળવી લેવાનો છે. તો આપણે મકાઈના પૌવામાં મસાલો નાખીને ભેળવી લીધું છે. હવે આપણે છે એટલા માંડવીના બી છે એને તળી લેશું. તો આપણા માંડવીના બી છે એ તળાઈ ગયા છે. તો હવે આપણે એને ચેવડામાં નાખી દેશું.
આપણે માંડવીના બી ને બધું છે એ નાખી દીધું છે. તો હવે આપણે છે એ ઘરે જ બનાવેલી સેવ છે એ ચેવડામાં નાખી દઈશું. હવે આપણે આ મગ છે એ તળેલા એ નાખી દઈશું. 2 કોથળી છે આપણે લીધેલા એ નાખી દેવાના છે. આપણે દાળનું પેકેટ છે એ નાખી દેવાનું છે. વટાણા છે એ આપણે નાખી દેવાના છે. અને આ તીખી દાળનું પેકેટ છે ને એ પણ આપણે નાખી દેવાનું છે. તો હવે છે એ આપણે થોડીક હળદર છે એ નાખી દઈશું. લાલ મરચું પાવડર નાખી દઈશું. તીખો મીઠો છે એ તમે તમારી રીતે કરી શકો છો. નમક છે એ થોડુંક આપણે નાખી દઈશું. આ વરિયાળી છે એ બધી નાખી દઈશું આપણે. આ ચેવડાનું પેકેટ આવે છે ને એ હવે આપણે બધું જ છે એ આમાં નાખી દઈશું. આમચૂર પાવડર છે ને એ આપણે થોડોક જ નાખશું, કારણ કે એનાથી છે એ ચેવડામાં ખટાશ છે એ બહુ સરસ આવે છે. તો હવે આ બધી વસ્તુ છે એ આપણે મિક્સ કરી દેવાની છે સારી રીતે. તો આપણો મસ્ત મજાનો એકદમ સરસથી જો ચેવડો બની અને ઘરે છે એ તૈયાર જન્માષ્ટમીનો થઈ ગયો છે. તો આપણે છે ને હવે અમે છે આ ટીપ ખોલી નાખી છે. તો ટીપની અંદર છે એ ભરી લેવું. તો તમે પણ છે એ મમરા તરી અને આ જ રીતના છે એ નવી જ રીતના આપણે ચેવડો બનાવ્યો છે. તો તમે પણ ઘરે બનાવશો ને તો આ ચેવડો છે એ 2 થી 3 મહિના સુધી આમનામ રહેશે અને આ ખોરો પણ નહીં થાય અને હવાશે પણ નહીં. તો તમે પણ આ રીતના એક નવી રીતના ચેવડો છે એ ટ્રાય તમારા ઘરે છે એ જરૂરથી કરજો. તો ચાલો હવે આપણે ચેવડો છે એને ટીપમાં ભરી અને પેક કરી અને મૂકી દઈશું. આ એક ડબરો છે ને એક ટાંકી છે એ મૂકી દીધી. તો તીખા ગાંઠિયા, શક્કરપારા, મેંદાના લોટની પૂરી અને ખાખરા મોસ્ટ ઓફ આપણે છે એ સાતમની રસોઈ છે એ બધી બની ગઈ છે. અને હવે આપણે છે એ મીઠા સાટા છે એ કરવાના છે. તો હવે આ બધી વસ્તુ છે એને આપણે બની ગઈ ને એને પેક કરી અને મૂકી દેવાની છે. તો આપણે હવે મીઠા સાટા બનાવવાના છે. તો ગેસ છે એ ચાલુ કરી દીધો છે અને આપણે વાસણમાંથી છે એ આમાંથી આટલી અડધી ખાંડ છે એટલે આ કિલો 1 જેટલી ખાંડ છે એ હશે. અને એ ડૂબે ને એટલું જ આપણે છે એ પાણી નાખવાનું છે, વધારે નથી નાખવાનું. બસ આપણે આટલું જ છે એ ખાંડ ડૂબે ને એટલું જ ચાસણી લેવા માટે પાણી છે એ મૂકવાનું છે. ને આની હવે છે એ આપણે ચાસણી લઈ લેવાની છે. તો આપણી ચાસણી છે એ ઉકળવા માંડી છે. તમે ચાસણી લ્યો ને ગમે એની, એમાં ખાંડ ડૂબે એટલું જ પાણી નાખશો ને તો ચાસણી છે એ ઝડપથી આવી જશે. અને અત્યારે વરસાદી વાતાવરણ છે ને તો આપણે છે એ 2.5 તારની ચાસણી છે એ સાટા માટે લેવાની છે. ચાસણી છે એને ચેક કરીશું. તો તમે આ રીતના છે એ કોઈ પણ વાસણ હોય એની અંદર આ રીતના ટીપા છે એ આપણે પાડી લેવાના છે ચાસણીના. પછી જો તમને હાથથી ચેક કરતા ન આવડે ને મિત્રો, તો આ રીતના ચાસણી નાખી વાસણમાં અને જોવાનું છે કે જો ચાસણી છે એ નહીં આવેલી હોય ને તો વાસણમાંથી એ જગ્યાએથી લસેડા છે એ મારશે. તો આપણી ચાસણી છે ને મીઠા સાટાની એ આવી ગઈ છે. અને બીજી રીતના આ રીતના હાથમાં ચાસણી લઈ અને ચેક કરવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે તાર છે એ પડવા માંડ્યો છે. તો આપણા મીઠા સાટા માટેની ચાસણી છે એ તૈયાર થઈ ગઈ છે. તો આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને બકડિયું છે એને નીચે ઉતારી લેશું. તો આપણે આ 1/2 કિલો જેટલા એટલે કે 500 ગ્રામ જેટલી આપણા મીઠા સાટા બનાવવા માટે આ ખાટલી છે એને આપણે આ રીતના આમાં પલાળતું જવાનું છે. અને આ ચીપટાથી તમે આ રીતના આને ફેરવી અને કરશો ને તો એકદમ સહેલી રીતના છે એ સાટા છે એ મીઠા પલળી જશે. અને આ રીતના આને ચાસણીમાં પલાળી અને સાઈડમાં છે એ આ રીતના વાસણમાં છે એ રાખતું જવાનું છે. તો હવે આપણે આ જ રીતના મીઠા સાટા છે એ બધા ચાસણીમાં છે એ પલાળી લેશું. જો સાટા બોરતી વખતે તમને એવું લાગે કે હવે ચાસણી છે એ સાટાની અંદર બરોબર ચડતી નથી અને ચાસણી ઠંડી થઈ ગઈ હોય એવું લાગે તો તમે ફરી પાછી ચાસણી છે અને સહેજ ગરમ છે એ કરી શકો છો. 500 ગ્રામની છે એ બંને ખાટલીના બોક્સ હતા એ આપણે
એમાં મીઠી છે એ ચાસણી છે એ ચડાવી લીધી છે. તો આપણા મીઠા સાટા છે એ એકદમ સરસના જો બની અને કમ્પ્લીટ કિલ્લા એકના છે એ આપણે તૈયાર કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી છે ને એ સાટામાં બહુ સારી રીતના છે એ ચડી ગઈ છે. આપણે છે ને સાટા હવે બોરી લીધા છે ને સાંજ થઈ ગયું છે. તો સવારથી સાંજ સુધીની અંદરમાં છે ને આપણે જન્માષ્ટમી ટોટલી રસોઈ છે એ જન્માષ્ટમીની બનાવી લીધી છે. અને હજી છે એ સમાજથી છે એ મીઠાઈ મોહનથાળ અને આપણે લીસા લાડવા છે એ અમારા મંથનને બહુ ભાવે. તો એ આપણે છે ને સમાજમાં લખાવેલો છે. તો એ હવે કાલે છે લેવા જવાનો છે. તો આજે છે ને એ આપણે આખો દિવસમાં ટોટલી વસ્તુ છે એ બનાવી લીધી છે. અને આપણી જન્માષ્ટમીની રસોઈ છે એ બની અને કમ્પ્લીટ તૈયાર છે એ. તો મેં છે ને આ કામ ચલાવ ચશ્મા છે એ પહેર્યા હતા. મારા ચશ્મા છે ને એ તૂટી ગયા છે ને, તો એના માટે તો એ હજી છે ને એ મારે બનાવડાવવા જવાના છે. તો એ હવે હું ફ્રી થઈ ગઈ છું કામ કરી. તો આજે જઈશ, નહીંતર તો છે ને એ કાલે સવારના પોરમાં છે આપણે ચશ્મા કરાવવા છે એ જવાના છે નવા. તો અત્યારે કામ ચલાવ છે આ જૂના છે એને હલાવી લઈશ અને હારે છે એ પછી જાશું તો નંબર પણ ચેક છે એ કરાવી લેશું. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા મસ્ત મજાના એક નવા વિડીયો ને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. બાય બાય.